જીવો શું કરે? ભૂમ હમું કરે? ભૂમ હમું કરે? તારા મોઢું ચોક થઈ ગયું, કાળું કાળું ધોળું ધોળું ને. હા પડી જાય મારો દીકરો. ક્યાં સડીને બેઠી આ છોકરી? નાનું નાનું હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો જો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો જો આજે અમારે હવે નવો પંખો લઈ આવ્યા છીએ. બહાર ખાવશું બેઠો બેઠો, કેમ કે તડકો દુનિયાનો તડકો છે આજ. લગભગ 40-45 ડિગ્રી તડકો છે આજ. ગરમ લૂઝ આવે જ બહાર. અમારે ભાવેશભાઈ ને રૂપેશભાઈ ને ઉના ગયા તો આ પંખો લીધો છે. એટલે ટાઢી ટાઢી હવા આવે ફરી બેઠો ને. અમારે આજે કસરત કરાવવા જવાનું છે મારા પપ્પાને લઈને. તો જો અડધી લઈ આવ્યા છે. અડદ છે ને કા? હા અડદ. તો અડદ બધા આવીને સાફ કરે. 1500 ના મણ હમા કરીને તેલમાં ને કેરડિયામાં? એરડિયામાં હોય. તેલમાં મોય, તેલમાં સારમાં તો ઉકળી બેડી કરતો દોડ તો ભોળીને પછી દાળ ઉકળવાની. પછી ખાવાની દાળ. હા, પછી દાળ ને થોડી પડી જાય મસાલ નાખવાનો. 1500 ના મણ કોઈને લેવા હોય તો કેજો. તમારા ગામમાં કેટલો ભાવ છે એ કેજો એમ. તમારા ગામમાં 1500 રૂપિયા ભાવ છે. તમારે કોઈ લેવા હોય તો કોન્ટેક્ટ કરજો. અડદ સારા છે. અમારી વાડીના કેમ હોય? અમે વેચાતા લીધા. અમારા બાજુવાળાને વેચવાના છે. હા છોકરા હવે રેડે રેડ થયા. કોણ મારે? ભાઈ મારે? કેમ ભાઈ? શું ફોન? એ ભલે રહ્યો. ફોન ઉપર ચડાવી દીધો ચકલીના માળામાં. જો અમારે જીવુબેન ને રેવુબેન ને આ ઇકો ગાડીનું કેરિયર છે. એમાં રમેશ માહિરભાઈ કવરાવે બેન ને. એમાં નાની બેન તો રમવા વહી ગઈ. આ કેવાનું ઝાડ છે? પારાનું ઝાડ છે. હવે વૈજયંતી માલાનું ઝાડ છે. પારા એમાં નથી હજી આવ્યા. પણ ઓલા છે કાસા છે, કાસા. જો આ પારા, આ જો આવડા વૈજયંતી માલાના પારા. તો આ પારા બધા આમાં આવે. શું તારે કરવું? ફોન આંબી દો મારા દીકરાને. ફોન આંબી દો. ફોન જોઈએ તો ફોન આંબો. કોન્યામાં નાખ્યો. બાપા કાઢવો બહુ અઘરો છે. ફોન નહીં નીકળે બેન. હવે અંદર હલવાઈ ગયો ફોન. પછી કાઢી દે હો. સીડી લઈ આવીને હો. નાનું નાનું નાનું. હાલો આગળ કાઢી દો. એમાં સીડી એલી ચડવું જોઈએ તે નીકળે છે. જો બધા નોકનોકા કામે ચડ્યા જ ને. હવે અમારે ભગાતા એટલે કે મારા બાપા ને કસરતમાં લઈને જવા છે ઉના. તો આજ તો અંદર શૂટિંગ કરવું. હું કેમ કસરત કરાવે જોઈએ. અંદર કરવા દે તો શૂટિંગ, નકર તો ડૉક્ટર સાહેબને ખબર પડી ગઈ ખીજાય. ચાલો મિત્રો, તો વાડી કસરત કરવા જાઉં. ચાલો. બેન આખી ભભૂતી થઈ ગઈ લાગે.
હે ભૂઈ ભાભી ને નાનો કર્યો નાનો મેલડીમાં કેમ ધોરું મેલડીમાં અહીંયા તો આ અડદ વીણવામાં તો મેમ્બર વધી ગયા લાગે. જો આ અડદ વીણવામાં મેમ્બર વધતા જ જાય. તો આપણે તો નહીં બેઠીએ. ચાલો મિત્રો અડદ પાડવાનો. હાલો અડદ સાફ કરવા બધા. આમાં લાલ દાણા અને કાળા દાણા તો હોય જ ક્યાં આ બધી કચરો આમાંથી સાફ કરવાનો છે. આગળ 1 મણ અડદ લીધા 20 કિલો. અહીં તો અમારે 80 રૂપિયા જેટલા ભાવ છે. તમારે કેટલા ભાવ છે એ કમેન્ટમાં કહેજો અમને. તો નવો ચાર જણા આવે. હાલો તો અમે અડદ સાફ કરી નાખીએ. તો હવે છે ને ભાઈ તૈયાર થાવ એટલે કાકાની કસરતમાં લઈ જાય. ચાલો ચાલો મિત્રો ભગા બાપાને કસરતમાં લઈ જવા. ચાલો હાલો મિત્રો તો આપણે જઈએ છીએ હવે ભગાતાને કસરત કરાવવા. પહેરાતું ચંપલ ને પહેરાઈ જાય પછી પાછું ઘડીકમાં નીકળતું રહે. ભગાતાને હવે 80-90% તો સારું થઈ ગયું. ડાબા પગમાં ચપ્પલ પહેરાવાની તકલીફ છે ખાલી. તો અમે નીકળ્યા છીએ અહીંથી કેસરિયાથી. હાલો ઉના કેવું કસરત કરીએ જોઈએ આપણે ભગાતા. તો મિત્રો આવી ગઈ છે આપણી હોસ્પિટલ અને અહીંયા આડી સાઈડમાં ઊભી રાખી અને કોને કસરતમાં મોકલી દઈએ. ચાલો મિત્રો તો આવી ગઈ હોસ્પિટલ. અમારે તો કલાક બેઠવાનું બહાર કસરત કરાવીને આવી ત્યાં સુધી. તો હવે કસરત ચાલુ તાપ દબાટી. કે પેરાલિસવાળા માટે બેસ્ટ રસ્તો કસરતનો જ છે. તો કસરત કરશે તો જ સારું થશે એવું ડૉક્ટરનું તો કહેવું છે, પણ હવે બધીનું એ જ કહેવું છે. અને આપણે કંઈ વાંધો નથી કસરત ભલે કરતા, આપણે તો વ્યવસ્થિત થઈ જાય એવું જ કરવાનું હોય. ચાલો મિત્રો જો કસરત કરે બાદ હવે પછી આપણે સીધા ગાડીમાં બેહાડીને ઘરે. પગ પહેલાં હલતો બી નહોતો, અટાણે જો ઊંચો કરે છે એટલે કસરતથી ફાયદો તો છે જ. ચાલો મિત્રો તો ઘરે જવાની તૈયારી છે. એ બહાર નીકળીને ગાડીમાં બેઠીને સીધા ઘરે. તો આપણી ગાડી આવી ગઈ. જો હવે ગાડી આવી જાય એટલે આગળ ગાડીમાં બેઠી અને સીધા ઘરે મિત્રો. ચાલો મિત્રો તો આ વિડીયોનો એન્ડ જ કરી નાખીએ હારોહાર, કેમ કે બહુ લાંબો વિડીયો થઈ ગયો. તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશું. તો જય માતાજી, જય સોમનાથ. તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો બાય બાય.